નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં પ્રથમ વખત ઉપનિષદ પારાયણનું થયું આયોજન। પોરબંદર દ્વારકા હાઈવે પર સંસ્કૃતિ તીર્થ આશ્રમ ખાતે આયોજન। લાંબા ગામ ખાતે ખેતમજૂરી કરતા યુવાનને સાપ કરડવાની ઘટના। મજૂર યુવાનનું સાપ કરડવાથી પોરબંદરની હોસ્પિટલમાં મોત। જામકંડોળાથી ચિત્રાવડ ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ બિસ્માર। લોકોએ એકત્રિત થઈ રામધૂન બોલાવી અને કર્યું વિરોધ પ્રદર્શન। રાણાવાવના આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ખંડણીની ફરિયાદ। આરટીઆઈ એક્ટિવિસ્ટ અંગે રાણાવાવમાં જાગી અનેક ચર્ચા। પોરબંદરમાં પ્રથમ વખત ઉપનિષદ પારાયણ યોજાયો હતો, જેમાં અનેક વિસ્તારોમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર જિલ્લામાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર માટે નિગમાનંદ સરસ્વીજી તથા નિત્ય કલ્યાણાનંદ સરસ્વીજી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર દ્વારકા હાઈવે પર સંસ્કૃતિ તીર્થ આશ્રમ આવેલ છે। કુચડી ગામ નજીક શ્રીનગર રીણાવાડા રોડ પર આવેલા આશ્રમ ખાતે જ્ઞાન યજ્ઞ શિબિરોનું આયોજન નિયમિત રીતે થતું હોય છે, ત્યારે દેશ વિદેશના અનેક સાધકો આ અનેરો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે। હાલ અહીં વંદે ગુરુ પરંપરા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક આમંત્રિત સાધુ સંતો અને મહંતોના સાનિધ્યમાં ભગવાન ગીતાજી અને ઉપનિષદો જેવા ધર્મગ્રંથો પર પ્રવચનો રજૂ કરાયા હતા। ઉપનિષદ પારાયણનું આયોજન પોરબંદરમાં સૌપ્રથમ વાર થયું હતું। આ ધાર્મિક જ્ઞાન યજ્ઞમાં રાજકોટના રામાયણ પ્રેમી રોહિણીબેન જાડેજા દ્વારા રામચરિતમાનસનું રસપાન કરાવ્યું હતું અને અમદાવાદ સ્થિત ત્વતીર્થ આશ્રમના સ્વામી વિધિમાનંદ એ ઓનલાઈન પ્રવચન આપ્યું હતું। સંસ્કૃતિ તીર્થ આશ્રમ દ્વારા પોરબંદર શહેરના ચુંડાળા વિસ્તારના આર્થિક તથા સામાજિક જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે ધોરણ 4 થી કોલેજ સુધી તમામ શૈક્ષણિક સહાય આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી તો સંભાળે છે, પરંતુ સાથે ગુજરાત પોલીસના કર્મચારીઓ સેવાકીય કાર્યો પણ કરે છે। ત્યારે જુઓ બગવદર પોલીસના સેવા યજ્ઞનો ખાસ અહેવાલ। જામજોધપુરથી હર્ષદ માતાજી જતી પદયાત્રા દર વર્ષની જેમ બગવદર આવી પહોંચી હતી, ત્યારે પદયાત્રામાં જોડાયેલા પુરુષો અને મહિલાઓને ચાલવાથી પગમાં દુખાવો થતો હતો। જોકે આ પદયાત્રામાં મેડિકલ વાન સાથે હોય છે, પરંતુ બગવદર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ગોપાલકૃષ્ણ વ્યાસને આ પદયાત્રાની જાણ થતાં તેઓએ તાત્કાલિક પદયાત્રીઓની સેવા ચાલુ કરી દીધી હતી, જેમાં જે કોઈ પુરુષ અને મહિલાઓને ચાલવાથી પગમાં તકલીફ થતી હોય તેઓને વ્યાસભાઈએ એક દુપટ્ટો ગોઠણથી ઉપર બાંધી અને લાકડીથી ઉપર તેમજ ડાબી જમણી બંને બાજુ દુપટ્ટાથી કડક થોડીવાર ખેંચવાથી અને ત્યારબાદ ગોઠણથી નીચે દુપટ્ટો બાંધી લાકડીથી ઉપર નીચે અને ડાબી જમણી બાજુ તરફ લાકડી ફેરવતા પદયાત્રીઓને ફક્ત 10 મિનિટમાં સંપૂર્ણ રાહત થતી જોવા મળી હતી। આ બાબત વ્યાસભાઈએ ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું કે તેઓ ગીર સોમનાથમાં નોકરી કરતા હતા, ત્યારે અનેક પદયાત્રીઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા, ત્યારે તેઓએ આ તાલીમ જામનગરથી મેળવી હતી। મારું નામ સિનોજિયા બંસી મયુરભાઈ। અમે હર્ષદથી પગપાળા જામજોધપુરથી પગપાળા અમે નીકળ્યા છીએ અને અમે બગવદર મુકામે પૂગેલા અને ત્યાં અમારા પગ બહુ એકદમ દુખતા હતા અને વ્યાસ સાહેબ આવ્યા પોલીસમાં નોકરી કરી અને અમને બહુ એક્યુપ્રેશર કરી દીધું, બહુ ઘણો બધો રાહત થઈ ગઈ છે પગમાં, બહુ સરસ એકદમ મસ્ત ફ્રી થઈ ગયા હાવ પગ। ખૂબ ખૂબ આભાર। હું સુરતથી આવું છું અને મારું નામ રંજનબેન છે અને જામજોધપુરથી હર્ષદ પગયાત્રામાં હું જોડાણી, મારી ઘણા વર્ષની ઈચ્છા હતી અને આ વર્ષે હું જોડાણી અને પગવદરથી મારા પગમાં અસહ્ય દુખાવો થયો અને વ્યાસભાઈ પીએસઆઈની ટ્રીટમેન્ટથી મને ખૂબ જ સારું થયું। આમ તો પોલીસ લાકડીનો ઉપયોગ ગુંડા તત્વો વિરુદ્ધ કરે છે, પરંતુ આવી સેવાકીય પ્રવૃત્તિમાં પણ લાકડીથી સદુપયોગ કરી પદયાત્રીઓની સેવા પણ કરે છે, ત્યારે લોકો આવી કામગીરીને બિરદાવી રહ્યા છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
લાંબા ખાતે ખેતમજૂરી કામ કરતા એક યુવાનને સાપ કરડવાની ઘટના બની હતી, ત્યારે તેને પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે તેમનું સારવાર દરમિયાન મોત થતાં તેમના મૃતદેહને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા તેમજ આસપાસના જિલ્લાના ખેડૂતોના ખેતરમાં મજૂરી કામ માટે અન્ય રાજ્યોમાંથી મજૂર પરિવારો આવતા હોય છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના લાંબા ગામે પણ અન્ય રાજ્યમાંથી મજૂરો આવ્યા હતા, જેમાં ઇકરામ શાહરામ બારેલા નામના યુવાનને ઝેરી સાપ કરતા તેમને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં તેમના મૃતદેહને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર લોકમેળામાં કામ કરતા એક યુવાનને પાઇપમાંથી ભૂલથી ડીઝલ પી લીધું હતું, ત્યારે આ યુવાનને સારવાર માટે પ્રથમ માધવપુર અને બાદમાં પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના માધવપુર ખાતે રાષ્ટ્રીય કક્ષાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ડોમ સહિતની કામગીરી માટે અન્ય રાજ્યમાંથી મજૂરો આવ્યા છે, ત્યારે યુપીમાંથી આવેલ રમેશ જગનારાયણ પાસવાન નામનો યુવાન બેરલમાંથી નળી મારફતે ડીઝલ ખેંચી રહ્યો હતો. તે દરમિયાન આ યુવાને ભૂલથી ડીઝલ પી લીધું હતું, જેને સારવાર માટે પ્રથમ માધવપુર અને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ખાતે મેળા કાર્યક્રમમાં સમગ્ર રાજ્ય તેમજ અન્ય રાજ્યમાંથી 1600 જેટલા કલાકારો ભાગ લઈ રહ્યા છે, ત્યારે આજે પોરબંદરમાં સમગ્ર રાજ્યમાંથી 800 થી વધુ કલાકારો આવી પહોંચ્યા હતા. માધવપુરમાં આગામી 6 એપ્રિલથી રાષ્ટ્રીય કક્ષાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં સમગ્ર રાજ્ય તેમજ અન્ય રાજ્યમાંથી 1600 જેટલા કલાકારો વિવિધ કાર્યક્રમો રજૂ કરવાના છે. આજે પોરબંદરની પટેલ બોર્ડિંગ ખાતે રાજ્યના વિવિધ જિલ્લામાંથી 800 થી વધુ કલાકારો પહોંચ્યા હતા, અને આ વર્ષે અન્ય રાજ્યના કલાકારો સોમનાથ ખાતે રોકાશે અને ત્યાંથી માધવપુર કાર્યક્રમમાં જોડાશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ગેટ ખાતે તારીખ 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે મેળા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે, અને આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પોરબંદરના પ્રભારી મંત્રી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ વર્ષે માધવપુર ઘેડ મેળામાં વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો અને બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની સાથે સાથે મેળામાં પૂર્વોત્તર રાજ્યની હસ્તકળા અને વાનગીના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, અને સ્ટેડિયમ ટાઈપ ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યો 1600 કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે, અને ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર પ્રથમ દિવસે કલાના કામળ પાથરશે. ઉલ્લેખનીય છે કે શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન આયોજનમાં આ વર્ષે 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ કરવામાં આવશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી દરરોજ ફુલેકા યાત્રા કાઢવામાં આવશે, તેમજ 9 એપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે, અને તારીખ 10 એપ્રિલના રોજ જાન કન્યાને લઈને રૂકમણી મંદિરેથી નીકળશે અને સાંજે 4 વાગ્યે માધવરાયજી મંદિરે પહોંચશે. આ દિવસે દ્વારકા ખાતે રૂક્ષ્મણીજી અને ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. પોરબંદરમાં કલેક્ટર કચેરી ખાતે 24મી એપ્રિલે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે, ત્યારે આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્નની જાતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. પોરબંદર જિલ્લાના લોકોના પ્રશ્નો અને ફરિયાદોના તાત્કાલિક નિકાલ માટે આગામી સ્વાગત કાર્યક્રમ એપ્રિલ માસના ચોથા ગુરુવાર એટલે કે 24/4/2025ના 11 કલાકે યોજાશે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પોરબંદર નાગરિકોને પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈ પણ પ્રશ્નો કે ફરિયાદ રજૂ કરવા જણાવાયું છે, જેમાં અરજદારે તારીખ 10/4/2025 સુધીમાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતે પ્રશ્નો મોકલવાના રહેશે, તેમજ સ્વાગત પોર્ટલ પર 10 તારીખ સુધીમાં ઓનલાઈન અરજી મારફત પણ પ્રશ્નો મોકલી શકશે. આ કાર્યક્રમની વધુ વિગત માટે જિલ્લા સેવા સદન 1 કલેક્ટર કચેરી પોરબંદરનો સંપર્ક કરવા તંત્ર દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉનાળુ પાક માટે બડા પંથકમાં વર્તુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે બડા વિસ્તારમાં ખેડૂતોએ આ પાણીનો લાભ મળી શકે. હાલ ખેડૂતોએ ઉનાળા પાકનું વાવેતર કર્યું છે, ત્યારે કુવા અને બોરમાં પાણીની અછત જોવા મળી રહી છે, જેને લઈને જામરાવલ, ગોરાણા,
ફટાણા અને શિંગડા સહિતના ગામના ખેડૂતોએ ઉનાળુ પાક માટે વર્તુ 2 ડેમમાંથી પાણી છોડાવવા માટે ભાણવડ સિંચાઈ વિભાગને અરજી કરી હતી, ત્યારે તે પાણીના ચાર્જ પેટે ખેડૂતોએ ફાળો કરી રૂપિયા 2,34,000 ભરપાઈ પણ કરી હતી। ત્યારે આજે ભાણવડ સિંચાઈ વિભાગ તરફથી વર્તુ 2 ડેમના 5 દરવાજા અડધો ફૂટ ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઉચકતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે, જેમાં તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટી જેવા રોગના દર્દીઓની કતારો જોવા મળી રહી છે। સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। હું ડૉક્ટર જયેશભાઈ સટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। હાલમાં વાત કરીએ તો અમારી હોસ્પિટલ ખાતે જૂના અને નવા બંને દર્દીઓ થઈને ઉપડીમાં 500 થી 600 દર્દીઓ પોતાનો લાભ લે છે, જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો ડાયરિયા છે, ઝાડા ઉલટી અને શરદી ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનમાં 5% જેટલો વધારો છે। એવરેજ અમારે ઇન્ડોર 40 થી 50 રહેતું હોય છે હોસ્પિટલમાં, હમણાં 5% વધારો કહી શકાય। આ ઝાડા ઉલટીનું કારણ શું? ઝાડા ઉલટીનું કહીએ તો હમણાં જે વોટરબોર્ન ઇન્ફેક્શન થતું હોય છે એના લીધે દર્દીઓને ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે પાણી જે છે ક્લોરિનેટેડ અથવા ઉકાળીને પીવું જોઈએ, એને મુખ્યત્વે કારણ હોય છે। રઘુવંશી એકતા પોરબંદર દ્વારા શ્રી રામનવમીના અવસર પર મહાપ્રસાદી અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસ માટે યોજાનારા આ કાર્યક્રમમાં લોહાણા સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે। હિતેશકાર્ય રઘુવંશી એકતા પોરબંદર દ્વારા આ સતત 5મા વર્ષે અમે રઘુવંશીના વંશજ એટલે કે લોહાણા કહેવાય, લોહાણા જ્ઞાતિને એકત્ર કરવા માટે થઈ છેલ્લા 5 વર્ષથી શ્રી રામનવમીના શુભ અવસરે જ્ઞાતિ મહાપ્રસાદ અને ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું છે, જેના અનુસંધાને આ વખતે પણ 5/4/2025 શનિવારના સાંજે 5 વાગ્યે હિતેશકાર્ય ટિફિન સેવા રાધેશ્યામ મંદિર એસવીપી રોડ ખાતેથી રઘુવંશી ગૌરવ બાઇક અને કાર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। એવી જ રીતે બીજા દિવસે એટલે કે 6/4/25 રવિવારના રામનવમીના દિવસે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે જ્ઞાતિ મહાપ્રસાદ એટલે કે ફરાળનું આયોજન કરવામાં આવેલ છે। આ બંને દિવસે સમસ્ત રઘુવંશી લોહાણા પરિવારોને મોટી સંખ્યામાં જોડાવા માટે થઈ રઘુવંશી એકતા ટીમ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે। જામકંડોળાના ચિત્રાવડ ગામથી ખીરસરા, ભાયાવદર અને ઉપલેટા તરફ જવાનો મુખ્ય માર્ગ બિસ્માર છે, તેમજ મોજ નદી ઉપર બનાવેલ પુલ પણ ધોવાઈ ગયો છે, જેને લઈને 15 થી 20 ગામને જોડતો વાહન વ્યવહાર બંધ થયો છે। ત્યારે લોકોને પડતી મુશ્કેલીને લઈ લોકોએ એકત્રિત થઈ રામધૂન બોલાવી હતી। ઉપલેટાના મોજ નદીને જોડતો આ પુલ જે ઉપલેટા તથા જામકંડોળા વચ્ચે આવેલા ચિત્રાવડ ગામ તરફ તથા ચિત્રાવડથી જામકંડોળાથી રાજકોટ જવા માટેનો એકમાત્ર આ માર્ગ છે। આ બંને વચ્ચે આવેલ પુલ છેલ્લા 4 વર્ષથી જર્જરિત બિસ્માર હાલતમાં છે અને આ પુલ દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જાય છે। તંત્ર દ્વારા દર વખતે માટી કામ અને કપચી નાખી થૂકના સાંધા જેવો ઘાટ ઘડવામાં આવે છે। દર વખતે વધુ વરસાદ પડે તેથી આ પુલનું ધોવાણ થઈ જાય છે અને લાખો રૂપિયાનું પણ ધોવાણ થાય છે અને વ્યવહાર પણ બંધ થઈ જાય છે અને વાહન વ્યવહાર માટે 20 કિલોમીટર ફરી જવાનો કે અવરજવર માટે ફરીને જવું પડે છે। કોઝવેનો પુલ વ્યવસ્થિત રીતે અને ઊંચો બનાવવા માટે તંત્રએ અનેક વખત રજૂઆત કરાઈ છે, પરંતુ નિંભર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। ત્યારે ચિત્રાવડ ગામ તથા આ કોઝવેને અસર કરતા ગામોના લોકો આ મોજ નદીના પુલ પર એકઠા થયા હતા અને પોતાને પડતી તકલીફો, મુશ્કેલીઓ લઈને ખખડધજ તૂટી ગયેલ પુલ પર રામધૂન બોલાવી હતી અને મુખ્યમંત્રીને પત્ર લખી વેદના વ્યક્ત કરેલ અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું। મારું નામ સેજુલભાઈ ભૂત, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રાજકોટ, મારું ગામ ચિત્રાવડ। હવે અમારી માંગણી એ છે કે જામકંડોળા અને ઉપલેટા 2 તાલુકાને જોડતો આ કોઝવે છે જે છેલ્લા 4 વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે 6 મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે 14 કરોડ 12 લાખના ખર્ચે, છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે। ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે, ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના 20-25 ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે। એટલે આજે ગામ લોકોએ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે અને બીજું કે આજે આ લેટર દ્વારા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને
સમગ્ર વિગતે જાણ કરી અને અમે એવી માંગણી છે અમારી ગામ લોકોની કે આ પુલ તાત્કાલિક શરૂ થઈ અને કામ પૂર્ણ થાય તો અમારી માંગણી સંતોષાય તેવું છે. મારું નામ ભૂત રવિભાઈ, ગામ ચિત્રાવળ. અમે અનેક વખત તંત્રને છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ. અમારા મોજ નદીનો કોઝવે ધોવાઈ ગયેલો છે. તો આજ રોજ અમે ચિત્રાવળ ગામ તેમજ આજુબાજુના ખીરસરા ગામ અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય લોકો દ્વારા અહીંયા એકત્રિત થઈ અને મીડિયા દ્વારા બસ અમારે હવે સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, સાંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને એ જ જણાવવાનું છે કે આ મંજૂર થઈ ગયેલા પુલને છેલ્લા 6 મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે, પણ આજ દિન સુધી આમાં કોઈ પણ કામ ચાલુ થયેલ નથી. તો આજે અમારા દ્વારા આ પત્ર લખી સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી અને કે બસ એટલું જ કહેવાનું છે કે આ પુલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરે, જેથી કરીને ઉપલેટા તાલુકાના ગામડાઓને અને જામકંડોરણા તાલુકાના ગામડાઓને જે ફરીને જવું પડે છે, જે સમસ્યા છે એનું કાયમીના ધોરણે, તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે. છેલ્લા 4 વર્ષથી આ પુલ ખખડધજ હાલતમાં છે, તો કોઝવે ઊંચો અને સારો મજબૂત બનાવવામાં આવે તેવી માંગ અને રજૂઆત સ્થાનિકોએ કરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો હવે ધોરાજીમાં ખેડૂતો પર વિરોધ કરી રહ્યા છે, જેમાં તોરણિયા ગામની હદ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનમાં પાઇપ નાખવાની કામગીરી કરવામાં આવતા ખેડૂતો તેમજ મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગીગાભાઈ ભળલિયા, અહીંયા બીજું ત્રીજું ખેતર મારું આવે, બરાબર. માણાનો બાજરો કે બાજરો વાડ નાખ્યો અને બાપનો બાજરો વાડ નાખે, પછી આ લાઈન જાય એમાં આ કાલે હટશે તો જેમ ઉબેણમાં પાણી જેમ ખેતરમાં બધાને પાણી જાય, તેથી શું કરું ખેડૂત? હે આ ભૂંગળા તો કઈ જિંદગી ભર હાલવા નથી, હળી જવાના બધા. આજે શું વિરોધ હતો? આજ બસ આજ અહીંથી બંધ કરવાનું, ખેતરમાં નહીં જવા દેવાનું, બીજે ગમે જ પાણી કાઢી નદીમાં નાખી દે ને માલિકો ભૂંગળા ભલે દરિયામાં નીકળી જાય પાણી. ધુળિયા કાશ્મીરાબેન દિનેશભાઈ, હું તોરણિયાની રહેવાસી છું અને આ કેમિકલ વાળી જે લાઈન નીકળે છે ને એનો મારો પહેલા સખત વિરોધ છે કે જો નદીમાં નુકસાન આવતી હોય તો એ અમારા ખેતરમાં કઈ નુકસાન ન આવે. અમારી આજીવિકા જ ખેતી ઉપર છે, અમારે થોડું બીજું કોઈ સાધન છે કે કઈ છે, તો આ આટલું નુકસાની જો અમને થતી હોય તો નથી અમારી કોઈ પેદાશ થતી નથી, કાંઈ મગફળી વાવો, ઘઉં વાવો, બધું ઊભું સુકાતું જાય છે. તો આ લાઈન નીકળે છે તો લાઈન ક્યારે લીકેજ થાય એટલે અમારું શું આમાં કરવાનું? અમારે રોજ બીન જ રહેવાનું છે ને કે ક્યારે લાઈન તૂટીને ક્યારે ખેતરમાં આ આવ્યું છે ને અમે કઈ રીતના આમાં અમારી આજીવિકા હકાવીએ? અમારે આ લાઈન આ ખેતરમાં નથી જોતી. ગમે ત્યારે જો સરકાર દરિયાની અંદર પુલ બનાવી શકતી હોય ને તો આ નદીની અંદર લાઈન કાઢી નાખે. દરિયાની અંદર એ પુલ બનાવી શકતી હોય તો નદીની અંદર લાઈન કાઢી નાખે, ખેતરમાં નહીં. એક પણ વ્યક્તિના ખેતરમાં ના આવવી જોઈએ. કેવું પાકને નુકસાન થશે? પાકને નુકસાન એટલે મગફળી આવડા છોડવા મગફળીના થવા જોઈએ, બદલે આટલી થાય છે. તો આમાં અમારે કેવડી નુકસાની આવે એ પેલા બતાવો તમે કે આટલો છોડવો થતો હોય એમાંથી આટલો છોડવો થાય તો અમે શું કરીએ? એમાં અમને કેટલા દોડવા મળે? અમારા માણસો, અમારે ઢોર, અમારે બધું છે, અમારે કેમ નિભાવવામાંથી કરવો? ઘઉં આજથી 10 વર્ષ પહેલા ઘઉં મારી કમરે પહોંચતા હતા. 10 વર્ષમાં આટલું નુકસાન આવતા મારા ગોઠણે ઘઉં આવે છે. તો એની આવક આ જો સરકાર દેખતી હોય ને તો એને ખબર પડે ને કે આ વસ્તુ આટલી થાય છે. ઉબેણમાં જો કદાચ સરકારે એવડા દ્વારકાના દરિયામાં પુલ કર્યું હોય ને તો ઉબેણ નદીની અંદરથી લાઈન નીકળી શકે છે. હા, અમારી વાંધા અરજી આજે 3 મહિના થયા છે કે આ વસ્તુ અમારી પાસે આ અમારા ખેતરમાં ન આવવી જોઈએ. હાલો, હું ધોરાજી તોરણિયાના ખાતેદાર રવજીભાઈ શામજીભાઈ બેડા બોલું છું. આજ 20 વર્ષથી આ ઉબેણ નદીને કાંઠે મારું ખેતર આવે છે. આ ખેતરમાં 20 વર્ષથી કેમિકલ યુક્ત પાણી આવે છે. આ પાણીની રજૂઆતો અમે ઉપર સુધી ઘણી કરવામાં આવી, ધારાસભ્ય, સંસદ સભ્ય તથા અધિકારીઓને. આજ સુધી અમને કોઈ લોકોએ જવાબ આપ્યો નથી અને બંધ થઈ જાય એમ કરે છે. અમારા ભૂસ્તર હાઉસ ચંદાઈ ગયા છે. અમે આ મજબૂરીને કારણે આ કેમિકલનું પાણી કેરાળા ડેમમાંથી લઈને અમે અમારું પિત્ત કરી છે. આ પિત્તને કારણે અમારી જમીન હાવ બંજર બની ગઈ છે. આજ સુધી કોઈ અધિકારી કે એસોસિએશન વાળા એમ કે છે કે અમારું પાણી તો સારું છે. એટલે ભાઈ સારું હોય તો તમે તમારે ન્યાય રાખી દો ને. આ નદીમાં હું કામે છોડો છો? આ નદીમાં છોડવાનો અધિકાર કેનો છે? આજ સુધી હજી અમે ઘણી રજૂઆતો કરી, હજી સુધી અમને કોઈ જવાબ આપ્યા નથી. આજે શું વિરોધ હતો તમારો? આજે અમારો આ પાઇપલાઇન, આ લોકો પાઇપલાઇન અમારા ખેતરોમાં નાલી ગાળી નાખવાના છે. આ અમારા ખેતરોમાં પાઇપલાઇન નાખે, બાજુમાં કેમિકલનું પાણી નીકળે એટલે અમારે તો આ ભૂખ ભેળા થઈ જાવ ને. અમારા છોકરાની આજીવિકા અમારે કેમ ચલાવવાની? આજ સુધી અમે આ ઘણી રજૂઆત કરી
અમે 15 વર્ષ થયા, અમે 20 વર્ષ થયા, અમારું ખેતીનું ધિરાણ નથી ભરી શક્યા. અમારી પાસે 10-10 લાખના ખેતીના ધિરાણ છે. અમે એના 40-40 હજાર વર્ષે વ્યાજ ભરી છે. અમારે વ્યાજના પૈસા ખેતીની અંદર નથી થતા, તો અમારે અમારો નિભાવો કઈ રીતે કરવો? આજ અમારે બધા અધિકારીને જણાવવાનું કે આને માટે કડકમાં કડક પગલા લે અને નાના ખેડૂતને સહકાર આપે. હું ગુજરાતી મનસુખભાઈ ચનાભાઈ, તોરણિયાના ખાતેદાર. વર્ષોથી આ ઉબેણમાં આ પાણી આવે છે કેમિકલ્સનું, પાટગામ બાવા પીપળિયાનું, ફિલ્ટરનું. હવે ત્યાં ફિલ્ટર થતું જ નથી. જે આજ વર્ષોથી આ ઉદ્યોગ હાલે છે, મને તો એવું લાગે છે કે આમાં ભાઈ રાજકારણી માણસો રોટલા શેકે. એને નથી ખબર પડતી અધિકારીને કે આ નથી હાલતું જ ન હકાય એમ. ખેડૂતને નુકસાન જ થાય છે. રાજકારણીને કહું છું મીડિયાના માધ્યમથી, અને અધિકારીને કહું છું કે આ તમને નથી દેખાતું ભાઈ ઉબેરનું પાણી? વિરોધ કરવામાં આવે અમારી તો આમ અંદરથી આતેડી બહુ ઓલી થાય છે ભાઈ, દુભાઈ છે. લાખો ખેડૂત કે આ દેખે જ છે ખેડૂત, રાજકારણી માણસો, મોટા અધિકારીઓ જે આ પ્રદૂષણના હોય, એને નથી દેખાતું આ પાણી? આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં સૌપ્રથમ વખત વાત કરશું રાણાઓના એક એવા શખ્સની કે જેની સામે ખંડણીની હાલમાં જ બીજી ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર નજીકના રાણાવાવ ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરી લખણદખ દાખવ્યા હોવાનું ચર્ચાય છે, જેમાં તેણે એક બાંધકામ ગેરકાયદેસર છે તેમ જણાવીને નગરપાલિકામાં અરજી કરી હતી. ત્યારબાદ કન્સ્ટ્રક્શનના ધંધાર્થી પાસેથી 3.5 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો ચકચારી ગુનો દાખલ થતા ભારે ચર્ચાઓ જાગી છે અને પોરબંદર અને રાણાવાવમાં બાંધકામ સંબંધે અરજીઓ કરીને પૈસા કટકટાવનારાઓ સામે નિર્ભયપણે આગળ આવવા પોલીસે અપીલ કરી હતી. રાણાવાવમાં કન્યાશાળા પાસે રહેતા અને ભંગારનો વ્યવસાય ઉપરાંત કન્સ્ટ્રક્શનનું કામ કરતા ટપુભાઈ બાબુભાઈ કમાણી નામના વૃદ્ધે રાણાવાવના નામચીન આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે રૂપિયા 3.5 લાખની ખંડણી પડાવ્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. ટપુભાઈ કમાણીને નોંધાવેલી ફરિયાદમાં એવું જણાવ્યું છે કે રાણાવાવના સ્ટેશન રોડ પર એક જૂનું મકાન આવેલું છે. તેના મૂળ માલિકો જુસબ સુલેમાન ગની, યુનુસ સુલેમાન ગની, નજીર સુલેમાન ગની, અકબર અલી મોહમ્મદ ગની તથા અમીના અલી મોહમ્મદ ગનીના માલિકે હકવાળું હતું. તેઓ આફ્રિકા રહેતા હોવાથી આ મકાન પાવર ઓફ એટર્નીથી વેચાણ કરવા સિકંદરભાઈ મોહમ્મદ અલી કમાણીએ આપ્યું હતું અને સિકંદરભાઈ પાસેથી જૂનું મકાન બાંધકામની મજૂરી સહિતના વેચાણ દસ્તાવેજ કરાવ્યા હતા. ટપુભાઈ કમાણીએ બાંધકામની મંજૂરી મુજબ નવું બાંધકામ શરૂ કર્યું હતું અને પૂર્ણતાના આરે હતું ત્યારે 3 મહિના પહેલા વિનોદ હેમરાજ પરમાર કે જે પોતાને આરટીઆઈ એક્ટિવિસ્ટ કહે છે અને રાણાવાવના આશાપુરા ચોકમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રહે છે, તેણે અંજુમલ પુલ પાસે ટપુભાઈ કમાણીને ઉભા રાખીને તેના બાંધકામ વિરુદ્ધ અરજી કરવાની ધમકી આપી હતી. ત્યારે ટપુભાઈ આ બાબતે તેના મિત્ર અનીશ બચુમિયા પીરજાદાને વાત કરી હતી અને અનીશે નગરપાલિકામાં તપાસ કરાવતા એવું જણાવ્યું હતું કે વિનોદ પરમારે ટપુભાઈના બાંધકામ વિશે નગરપાલિકામાં અરજી કરી છે. ટપુભાઈએ મિત્રતાના દાવે અનીશને કહ્યું હતું કે વિનોદ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને કોઈ પણ રીતે મને હેરાન કરશે, તેથી તું વિનોદને સમજાવવાનો પ્રયત્ન કરશે. આથી અનીશે વિનોદ સાથે વાત કર્યા બાદ એવું જણાવ્યું હતું કે વિનોદ પરમાર અરજી પાછી ખેંચવાના 5 લાખ રૂપિયા માંગે છે. ત્યારબાદ વિનોદ પરમારની ધમકીથી ટપુભાઈએ બાંધકામ અટકી જશે તેવો ડર લાગતા 3.5 લાખ રૂપિયા ખંડણીના આપવાની હા પાડી હતી અને અનીશ પીરજાદા મારફતે 3.5 લાખ રૂપિયા ખંડણીના રૂપિયા તારીખ 1/3/2025ના બપોરના સમયે મોકલી દીધા હતા. ત્યારબાદ વિનોદ હેમરાજ પરમારને પૈસા મળ્યા બાદ ફરીથી તે ટપુભાઈને મળ્યો ન હતો, પરંતુ નગરપાલિકામાં તપાસ કરતા બાંધકામ અટકાવવા અંગેની અરજી પાછી ખેંચી લીધી હતી. આથી રૂપિયા 3.5 લાખ રોકડા બળજબરીપૂર્વક ખંડણી માટે પડાવ્યાનો ગુનો વિનોદ હેમરાજ પરમાર ઉપર દાખલ થયો છે. રાણાવાવના આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે થોડા દિવસો પહેલા જ પોરબંદરના લાતી બજારમાં રહેતા વેપારીએ એ જ પ્રકારે બાંધકામ અંગે ખંડણી માંગ્યાનો સીસીટીવી ફૂટેજના પુરાવા સાથેનો ગુનો નોંધાવ્યો હતો. એ ગુનો નોંધાયા બાદ પણ વિનોદ પરમારે પોતાની બાંધકામ અટકાવવાના નામે ખંડણી માંગવાની અને પૈસા પડાવવાની વૃત્તિ ચાલુ રાખી હોવાનું પોલીસ ચોપડે પડેલા કિસ્સા પરથી સાબિત થયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ગરેજ ગામે એક જ પરિવારના 3 સભ્યો પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ નવી બંદર મરીન પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ગરેજ ગામે રહેતા જીવતીબેન રવજીભાઈ સોલંકી, ગોપાલ રવજીભાઈ સોલંકી અને ગોવિંદ ગોપાલ સોલંકી ઉપર નાગા સીધી સોલંકી, જીવતી નાગા સોલંકી, મહેશ નાગા સોલંકી અને સુનિતા મહેશ સોલંકી સહિત 4 શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ એક જ પરિવારના 3 સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગોવિંદ ગોપાલ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને રાજકોટ ખાતે રિફર કરાયો હતો. આ ઘટના બાદ નવી બંદર પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મચ્છીના ધંધાર્થીએ તેના દંગામાં પરપ્રાંતિઓને કામે રાખ્યાની જાણ પોલીસને કરી ન હતી, જેને લઈને જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ખારવાવાડના જલારામ મંદિર પાસે રહેતા ધર્મેશ કાંતિભાઈ શિયાળે લકડીબંદર વિસ્તારમાં આવેલા તેની માલિકીના મચ્છીના દંગામાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખ્યા હતા અને તે અંગેની જાણ કીર્તિ મંદિર પોલીસમાં કરી ન હતી, જેથી જિલ્લા મેજિસ્ટ્રેટના ભાડુઆત નોંધણી અંગેના જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો દાખલ કરીને પોલીસે ધર્મેશ શિયાળની ધરપકડ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં પ્રથમ વખત ઉપનિષદ પારાયણનું થયું આયોજન. પોરબંદર દ્વારકા હાઈવે પર સંસ્કૃતિ તીર્થ આશ્રમ ખાતે આયોજન. લાંબા ગામ ખાતે ખેતમજૂરી કરતા યુવાનને સાપ કરડવાની ઘટના. મજૂર યુવાનનું સાપ કરડવાથી પોરબંદરની હોસ્પિટલમાં મોત. જામકંડોળાથી ચિત્રાવડ ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ બિસ્માર. લોકોએ એકત્રિત થઈ રામધૂન બોલાવી અને કર્યું વિરોધ પ્રદર્શન. રાણાવાવના આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ખંડણીની ફરિયાદ. આરટીઆઈ એક્ટિવિસ્ટ અંગે રાણાવાવમાં જાગી અનેક ચર્ચા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.